विश्वे वेदिकधर्ममर्ममहिमा सत्सङ्गविस्तारकं वात्सल्यं करुणा अहो जनजने आकर्षणम् अद्भुतं दासत्वं गुरुभक्तिनित्यभजनं संवादिता साधुता नारायण रूप स्वामी प्रमुखं वंदे गुरु मुक्तिदम्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमाय रागाववा बुद्धि आपजो सुख कंद गुण तमाय रागाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। प्रमुख वर्णी अमृत महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने रवि सभाना जय स्वामी नारायण। આજનો દિવસ એટલે કે 7 ડિસેમ્બર 2025 અને રવિવાર। આજના જ દિવસે એ વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે તેમની 28 વર્ષની એ ઉંમરે એ શાસ્ત્રીજી મહારાજે આંબલીવાળી પોળની અંદર તેમને ચાદર ઓઢાડીને બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરી, એટલે કે વર્ણી તરીકે નિયુક્ત કર્યા। અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે એ 96 વર્ષ સુધી તેમને પોતાનું કર્તવ્ય નિભાવ્યું। આજે આપણે આ રવિ સભા પ્રવચનની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજ એક શાસ્ત્રોનું એક મૂર્તિમાન સ્વરૂપ કઈ રીતે છે, એ રામાયણ હોય, ઉપનિષદ હોય કે ભાગવત હોય કે વચનામૃત હોય કે પછી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો ઉપરથી એ આપણને ખ્યાલ આવશે કે ખરેખર એ જે શાસ્ત્રોની અંદર એ જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે એવા ભગવાન જેવા સંતનું, તો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ ચરિતાર્થ થતું જોવા મળે છે। એકવાર પ્રમુખ સ્વામી મહારાજ સાથે એક પ્રશ્નોત્તરી થઈ। હવે આ પ્રશ્નોત્તરીની અંદર એક આધ્યાત્મિક માર્ગે એક બુદ્ધિ અને વિશ્વાસ બેમાંથી કોનું મહત્વ વધારે ને એ એક મુખ્ય પ્રશ્ન હતો। અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સુંદર એનો જવાબ આપેલો કે જ્યાં સુધી છે ને સાચા સત્પુરુષ ન મળે ને ત્યાં સુધી શાસ્ત્રમાં કહેલા એ સંતના લક્ષણોને આધારે એ સંતની ઓળખાણ કરવી, તો એમાં છે ને બુદ્ધિ એ કામ લાગે। અને એકવાર એવા સંત મળી ગયા અને પછી તેમનામાં વિશ્વાસથી જોડાઈ જવું, તો ત્યારે વિશ્વાસ કામમાં આવે। તો આપણને એક સહજતાથી એક બુદ્ધિ અને એક વિશ્વાસનો એક સરસ મજાનો મર્મ આપણને સમજાવ્યો। તો આપણને એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજ। પરંતુ આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના એ સ્વરૂપની આપણે ખરેખર એમના જીવનની અંદર એક કેવી સમજણો હતી। આમ તો છે ને સત્પુરુષની ઓળખ એ શાસ્ત્રમાં લખેલ સંતના લક્ષણો દ્વારા થાય છે, કારણ કે શાસ્ત્રોના આદર્શો અને સિદ્ધાંતો રહ્યા ને એ સત્પુરુષ દ્વારા આજે જીવાતા હોય છે। આજે આપણે તમે જુઓ ભારત વર્ષની અંદર એક સનાતન ધર્મના પ્રસિદ્ધ શાસ્ત્રો દ્વારા આજે સ્વામીશ્રીનો આપણે મહિમા સમજવા જઈ રહ્યા છીએ। એ ઉપનિષદ હોય કે રામાયણ હોય કે ભાગવત હોય કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય, એની અંદર ઘણા બધી વખત આ શાસ્ત્રોમાં એક હાર્દ રૂપે એક મહત્વનો એક સિદ્ધાંત આપેલો છે। અને એ સિદ્ધાંત એટલે શાસ્ત્રનો નિચોડ સાર। એ પછી ઉપનિષદ હોય કે ભાગવત હોય કે રામાયણ હોય કે વચનામૃત હોય, તો એ સ્વામીશ્રીના જીવનની અંદર એ ચરિતાર્થ થતું જોવા મળે છે। અને એના દ્વારા સ્વામીશ્રીનો મહિમા આપણને સમજાશે। હવે ઉપનિષદનું તે મૂર્તિમાન સ્વરૂપે પ્રમુખ સ્વામી મહારાજ હતા। હવે વેદોના આધ્યાત્મિક સાર એટલે કયો? ઉપનિષદ। ઉપનિષદની અંદર તો ગુઢાર્થ સમજાવતા સૂત્રો એટલે બ્રહ્મસૂત્રો, અને વેદાંતના સિદ્ધાંતોને બ્રહ્મસૂત્રોમાં વ્યાસજીએ ટૂંકમાં એ જણાવ્યા હતા। તો બ્રહ્મસૂત્રનું એક પ્રથમ જ સૂત્ર આવે છે કે જેની અંદર એ કહેવામાં આવે છે કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા,
હવે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મને જાણવા. હવે આ મુખ્ય 10 ઉપનિષદોની અંદર એ તમે પ્રત્યેક ઉપનિષદની અંદર છે ને આવી પરમાત્માના જ્ઞાનની વાતો એક મુખ્યપણે દર્શાવવામાં આવેલી છે. ઉપનિષદ માત્રનો હાર્દરૂપ એક રૂને વિષય છે અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. કારણ કે આપણે ભગવાન અને સંતને ઓળખવાના છે. કારણ કે ભગવાન અને સંતના સાચા એ સ્વરૂપનું જ્યારે જ્ઞાન થશે ને ત્યારે જ તે ભગવાનના એ સામર્થ્યનું જ્ઞાન અને ભગવાનના એ કર્તૃત્વનું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. જો ભગવાનના સ્વરૂપને એ આપણે સમજવાનું મુખ્ય અને પાયાનું સોપાન છે કે ભગવાન છે ને આ જગતના કરતા હરતા છે. આજે દુનિયાની અંદર 8 અબજની વસ્તી છે, એમાંથી ઘણા બધા ભગવાનને માને છે, એટલે કે આસ્તિકો છે, પણ પાછા નાસ્તિકો પણ છે. પણ આસ્તિકો ભગવાનને માને છે, પરંતુ ભગવાન જ સર્વ કરતા હરતા છે ને તો એ પાછા બધાય આસ્તિકો માનતા નથી. તો જો ભગવાનને એક સર્વ કરતા સમજવાનું એ સાચા ભક્તનું લક્ષણ છે. કારણ કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. અને દ્રઢતા સાથે એ જો આપણે ભક્તિ કરીએ ને તો ખરેખર આપણે સમજ્યા કહેવાય ભગવાનનું સ્વરૂપને. કારણ કે જો દેવોને પણ ભગવાનનું કરતાપણું સમજાવવા માટે ભગવાને એમની સામે એક તરણું રાખ્યું હતું અને બાળવાને ઉડાડવાનું કહેલું, પણ દેવો પોતે કરી ન શક્યા કારણ કે દેવોને અભિમાન આવી ગયું હતું. અને આ કેન ઉપનિષદની આ કથા એ આના માટે જ જાણીતી છે. અને જ્યારે આપણે દિલ્હી અક્ષરધામ જઈએ તો ત્યારે લાઇટ એન્ડ વોટર એન્ડ સાઉન્ડ શો તમે જુઓ તો એની અંદર આ કેન ઉપનિષદની આ કથા જ આપવામાં આવેલી છે. તો જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની તમે જો દરેક ક્ષણની અંદર એમના દરેક કાર્યની અંદર એક ભગવાનના કરતાપણાનો એમને દ્રઢ વિશ્વાસ છે. અને ઉપનિષદની અંદર તે આ હાર્દર્યોને વાસ્તવિક જીવનમાં આપણા વર્તનમાં કેવી રીતે ઉતારી શકાય ને એ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના આપણે જીવન પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવશે. જો આપણને ન ગમે ને એવું પરિણામ આવે ને ત્યારે આપણને ગમતું નથી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની વિચારધારા કેવી હતી, તેમની સમજણ કેવી હતી, જો તેમને ભગવાનને યથાર્થ રીતે ઓળખ્યા હતા, તેમને યથાર્થ રીતે ગુરુનું સેવન કર્યું હતું, મન કર્મ વચને જોડાણ કરેલું હતું. અને એટલે જ તે આપણને ખ્યાલ આવે છે કે એમના જીવનની અંદર એક જ સમજણ કે આપણને ન ગમે એવું પરિણામ આવે તો એમાં પણ ભગવાન સારું જ કરે છે. પાછું આ વાક્ય સારું લાગે એટલે નહીં, પરંતુ સ્વામીશ્રીના જ્યારે પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર તો એમને એમના જીવનની અંદર એમને ચરિતાર્થ કરેલું બતાવેલું. 1982ની સાલની અંદર જ તે હવે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ છે ને અંટોલીમાં બિરાજમાન હતા, એટલે વિઠ્ઠલભાઈ મોરારભાઈના ઘરે સભામાં આશીર્વાદ આપતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે જો ભગવાન સ્વામિનારાયણની દ્વિશતાબ્દીનો ઉત્સવ તો દિવ્ય થયો, પણ ન થયો હોત તો પણ છે ને મનમાં કંઈ થવું ન જોઈએ. ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું કાર્ય થાય છે. તો જો આ જીવનની અંદર આપણા જીવનમાં પણ આ આપણે આત્મસાત કરવાનું છે. કારણ કે દરેક દિવસો સરખા નથી હોવાના. દરેક દિવસે કંઈક ને કંઈક એવા પડકારો આવશે, પરંતુ આ પડકારોથી બચવા માટે સ્વામીશ્રીના સિદ્ધાંતો મુજબ જો આપણે જીવન જીવીશું ને તો ખરેખર ભગવાન અને સંત એ પ્રસન્ન થશે જ. તે 24 સપ્ટેમ્બર 2002ના રોજે તે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા, એટલે ગાંધીનગર અક્ષરધામમાં એક આતંકવાદની એક દુઃખદ ઘટના બનેલી અને બીજા જ દિવસે સ્વામીશ્રી પોતે ઠાકોરજીના દર્શન કરીને ઉતારે પધાર્યા. હવે ઉતારે પધાર્યા ને ત્યાં જ તે દૂરદર્શન ને સ્ટાર ટીવી ને ઈટીવી આવી બધી જે પ્રાઇવેટ ચેનલના જે બધા પત્રકારો હોય ને એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા. અને જો ત્યારે સ્વામીશ્રીએ એક શાંતિ સંદેશ આપતા કહેલું, ખરેખર તો આવા દુઃખદ પ્રસંગોની અંદર અને આપણને એ ખ્યાલ છે કે જ્યારે એ ગાંધીનગર અક્ષરધામની અંદર હુમલો થયો ત્યારે જો પ્રમુખ સ્વામી મહારાજે જો આવી રીતે શાંતિનું વલણ ન દાખવ્યું હોત ને તો પછી એ આપણને ઘણી બધી વખત એ આપણા જોવા મળે જ છે કે જ્યારે પણ આવા હુમલાઓ થાય ત્યારે અંદરો અંદર એ ઝઘડાઓ વિગ્રહો એ ઊભા થતા જોવા મળે છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે ત્યારે શાંતિ સંદેશ આપતા
એ પત્રકારોને જણાવ્યું. આમ તો કોઈની બોલવાની હિંમત નહીં. હવે આપણી સાથે ખરાબ થયું હોય અને એમાંય ભગવાનની ઈચ્છા રાખવી એટલે તો એ અક્ષરધામમાં એ 24મી તારીખે જે બનાવ બન્યો ને એ ખૂબ દુઃખદ ઘટના હતી. અને એ રીતે પ્રસંગ બન્યો એટલે બધું ભગવાન જાણે છે અને ભગવાન જે કરતા હશે તે સારું કરતા હશે. અને અમારી માન્યતા એવી છે ને એવી દ્રઢતા છે કે ભગવાન જે કરતા હોય ને એ સારા માટે કરતા હોય. અને આ જે થયું છે એ અમારા હિતને માટે છે, અમારા સારા માટે છે, અંતરદ્રષ્ટિ થાય ને એ માટે કરતા હશે. તો આવી સમજણો એ પત્રકારોને કહ્યું. હવે આવી પરિસ્થિતિની અંદર કોઈ આવું બોલી શકે? કોઈની હિંમત નહીં કે આમાંય તે હવે મૃત્યુ થાય છે તોય છતાં એમાં સારું. પરંતુ જો પ્રમુખ સ્વામી મહારાજ જાણે છે કે ભગવાન સર્વ કરતા છે, આ સમજણના લીધે ત્યારે કોઈ પણ પ્રકારના બીજા અન્ય પ્રશ્નો ઊભા થયા નહીં. 1987ની અંદર તે હવે લંડન મંદિર માટે છે ને ઘેરોની જમીન ઉપર બાંધકામની પરમિશન લેવા માટે છે ને બધા હરિભક્તો અને મોહડી સંતો બધાએ સદગુરુ સંતોએ બહુ પ્રયત્ન કરેલો અને સારામાં સારી ઊંચી ફી વાળા વકીલો રોક્યા હતા. એટલે મંદિર થાય ને અને એના માટે તો બધાએ આજુબાજુના જેટલા પણ રહેવાસીઓ હોય તો એમને 20,000 વ્યક્તિઓની છે ને સહીવાળો પત્ર સરકારને અર્પણ કર્યો અને બધાની સંમતિ હોય એવો વિશ્વાસ એમને કર્યો. એટલે એમને બધાને વિશ્વાસ જ હતો કે આપણે કેસ જીતી જ જશું. પરંતુ જ્યારે અટલાદરાની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને ત્યારે રાત્રે 11 વાગ્યે ફોન આવ્યો કે બાપા આપણે કેસ હારી ગયા છે. હવે આટલી બધી મહેનત કરી અને છતાં પણ એ કેસ હારી ગયા, ફેવરમાં જવાબ ન આવ્યો. છતાં પણ સ્વામીશ્રી એટલું જ બોલ્યા, ભગવાનની ઈચ્છા. આપણે તો 100% મહેનત કરી છે. ભગવાને આ રીતે આપણી સેવા લેવી હશે, તે જે કરે તે સારા માટે જ હોય છે. અને પાછું એ હેરો વિસ્તારની જમીન, ચાલો અહીંયા ભગવાનને નહીં બિરાજ હોય, બીજી જમીન આપણે શોધખોળ કરો અને મંદિર તો આપણે બનાવવું જ છે. તો જો ત્યારે જ સંતો કે ભક્તો રહ્યા ને એ આવા સમાચાર સાંભળીને પોતે ગમગીન થઈ ગયા હતા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ તો ઘસઘસાટ પોતે રાત્રે સ્થિરતાથી પોતે સૂઈ ગયા. તો જો ન ગમે એવું પરિણામ આવે ને એમાં પણ ભગવાન સારું જ કરે ને એવી સ્વામીશ્રીની અવિચળ સમજણ છે. અને જો વ્યક્તિ સમજણથી જ સુખી રહે છે, આ વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ જ જોવા મળે છે. તમે જો નિષ્કામ કે નિર્લોભ નિસ્નેહ આ બધાય પ્રકારના પંચ વર્તમાન યુક્ત એ આપણને પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. અને આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર એમના અણિશુદ્ધ વર્તનો એ જોઈને ઘણા લાખો હરિભક્તો એ પોતે પ્રભાવિત થયા છે. એટલું જ નહીં, પોતાના જીવનની અંદર એ દુર્ગુણો હોય, વ્યસનો હોય એ બધાય મૂક્યા છે અને સદમાર્ગે વળ્યા છે. તો જો આ ગુણાતીત સત્પુરુષની એક શક્તિ છે, સામર્થ્ય છે. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ એ પણ પોતે મનની અંદર અને હૃદયની અંદર એમનો સિદ્ધાંત છે કે જે પણ કાર્ય કરે છે ને તો એ પોતે નથી કરતા, ભગવાન જ કરે છે. એક વખત બ્રહ્મવિહારી સ્વામી અને સ્વામીશ્રી જ્યારે પત્ર લેખન કરતા હતા એટલે છે ને પ્રમુખ સ્વામી મહારાજે એ ખરેખર તો પહેલો અક્ષર કેપિટલમાં આઈ લખવાનો હોય તો સ્મોલમાં લખ્યો. એટલે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું, બાપા અંગ્રેજીના આલ્ફાબેટ્સની અંદર છે ને નિયમ છે કે પહેલો અક્ષર છે ને કેપિટલ રાખવો. એટલે આઈ તમે જે આ સ્મોલ કર્યો ને એની જગ્યાએ તમે કેપિટલ કરો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એ સાહજિકતાથી કહ્યું કે આ છે ને આપણે આઈ રહ્યો ને એ તો હંમેશા નાનો જ રાખવો. આપણને અહમ શૂન્યતાના દર્શન એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદરથી આપણને જોવા મળે છે. અને સાથે સાથે જે પણ કાર્ય થાય ને એ બધું ભગવાન જ કરે છે. આ એ આપણના ગુરુના બળે એમના સંકલ્પે જ થાય છે ને, અને આપણે તો નિમિત્ત માત્ર શિવી. જો આ સ્વામીશ્રીના જીવનની અંદર એક ધારી સમજણ જોવા મળે છે. 2007ના રોજ જ્યારે ટોરેન્ટોમાં સ્વામીશ્રી સમક્ષ છે ને વિશ્વવિહારી સ્વામી અને ધર્મવત્સલ સ્વામી હવે આ ટોરેન્ટો મંદિર વિશે બધી વાર્તાલાપ કરતા હતા. એટલે આ બધી વાતચીતની અંદર છે ને વિશ્વવિહારી સ્વામીએ કહ્યું કે આ કેનેડાનું મંદિર તો અત્યંત સુંદર છે, પણ અહીંનું જે સત્સંગ મંડળ રહ્યું ને નાનું, એટલે આવું મોટું મંદિર કંઈ શક્ય નહોતું, પણ તમારી હિંમતથી છે ને આ બધું થયું છે. અને આ ઉંમરે પણ આપ જો થાકતા જ નથી.
અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણા હિંમતથી કશું જ થતું નથી, બધું શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ અને શ્રીજી મહારાજ કરે છે. કારણ કે કરોડ મનવાર ભરવી છે તો એમને એમ થોડી થાય, એટલે આપણાથી શું થાય? એટલે આવી બધી વાતો સ્વામીશ્રીએ સામે કરી. તે સંતો કે તો તમે શું કરો છો? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અમે તો એમના સંકલ્પે મહેનત કરીએ છીએ. સંતોએ સામે કહ્યું કે એ જ તો અમે કહીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને શ્રીજી મહારાજ બધું આપમાં જ છે. એટલે સંકલ્પે આપના, મહેનતે આપણી, તમારી, એટલે આપણી પ્રેરણાથી જ બધું થાય છે. અને ત્યારે સ્વામીશ્રીએ કીધું કે બધામાં પ્રેરણા કરનાર એક જ છે, આપણે તો કંઈ જ નથી. તો જો એ હું પણ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદરથી જોવા મળ્યું નહીં. એ ભગવાન જ બધું કરે છે, એ ભગવાન થકી જ કાર્ય થાય છે. આ શ્રીજી મહારાજની એક હૃદયગત એમનો પણ સિદ્ધાંત હતો અને એ દરેકને સમજાવતા કે ભગવાન સર્વ કરતા છે. આ દ્રઢ સમજણ એટલે જ તે જો અખંડ સુખી રહેવા માટેના 6 વિચારોમાંનો એક વિચાર, સર્વ કરતા હરતાપણાનો વિચાર, એ શ્રીજી મહારાજે આપ્યો હે. ત્યારે બધાએ વખાણ કરતા હોય ને ત્યારે આમ વખાણનો હારની પોતાના શિરે પહેર્યા વગર એ બસ શ્રીજી મહારાજ અને ગુરુઓના ચરણે જ ધરી દેવો. આ સ્વામીશ્રીની એક મહાનતા જોવા મળી છે. જો આપણે જ્યારે એમના જીવન પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર આવા અલ્પ એવા સમયની અંદર આટલું બધું વિચરણ, આટલી બધી પધરામણી, આટલા બધા કાર્યો એ કરવા, એ ખરેખર તો એક વિચાર કરવાથી જ આપણે દુઃખી થઈ જઈએ. કારણ કે થાય જ નહીં આપણાથી. આપણે એમના જેવું જીવન જીવવું હોય ને તો કેટલાય તે જન્મ લેવા પડે. પરંતુ જો એ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, કારણ કે પોતે એક બ્રહ્મ સ્વરૂપ, એક સત્પુરુષ પોતે હતા અને અક્ષર હતા, એટલે પોતે કરી શક્યા. અને એમનામાં સાંગોપાંગ રીતે શ્રીજી મહારાજ બિરાજમાન હતા. એવા જ તે આપણને સત્પુરુષની અત્યારે વર્તમાન કાળે, કારણ કે સત્પુરુષ એ ક્યારેય પૃથ્વી ઉપરથી જતા નથી. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમારા દેહ તો 35, 40, 45 વર્ષે વહી જશે, પણ હું તો ચિરંજીવી છું. તો એ જ સુખ આપણને અત્યારે વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજ આપી રહ્યા છે. અને મહંત સ્વામી મહારાજના પણ કાર્યોની યાદી આપણે જોઈ હશે કે એ ઓગસ્ટ એ 2016 થી લઈને જુલાઈ 2025 સુધી એ મહંત સ્વામી મહારાજે કેટલા કાર્યો કર્યા છે અને કેટલા એ જન સમુદાય સુધી પહોંચ્યા છે. તો આપણા જીવનની અંદર એક આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય, એક આપણું કલ્યાણ થાય, એ આમની ભાવના રહેલી છે. જો કરતાપણાના વિચારથી છે ને એક નિર્ભય અને નિશ્ચિત રહેવાય છે. આ સ્વામીશ્રીએ એ પોતે આ રાખેલું છે, એટલે પોતે ગમે ત્યારે તમે જોજો એમના પ્રસંગો નિર્ભય છે, નિશ્ચિત છે, કોઈ પણ જાતનું ટેન્શન નહીં. કારણ કે ભગવાન જે પણ કંઈ કરશે ને એ સારું જ કરશે. તો આ વિશ્વાસથી પોતે હંમેશાના માટે પોતે નિશ્ચિત રહી શકતા. લંડનમાં તે ડૉક્ટર ફાવલરે છે ને સ્વામીશ્રીની બોડી ચેકઅપ કરી, એટલે ડૉક્ટરને જાણ કરવામાં આવી કે એકવાર છે ને સ્વામીશ્રીને હાર્ટ એટેક આવી ગયો છે. એટલે સ્વામીશ્રીને તપાસ છે, એટલે બધું નોર્મલ આવ્યું. એટલે બધાએ તોય સલાહ આપે કે ડૉક્ટર કહેતા ગયા કે સ્વામીજી તમારા માથા ઉપર કોઈ ભાર ન રાખશો. તે સ્વામીશ્રી કે અમે માથે ભાર નહીં પણ ભગવાન રાખીએ ફરીએ છીએ, તેથી અમને કોઈ ભાર લાગતો નથી. અને જો ભગવાનની સર્વ કરતા માનીને બધોય ભાર ભગવાને બસ આપી દીધો. જો આ જ હળવા રહી શકે, બાકી આપણે આ જેવા રહી ન શકીએ. આપણે તો દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક અપેક્ષા હોય ને આપણા ઉપર જ કંઈક રાખીએ. પરંતુ એક વિરાટ સંપ્રદાયનો ભાર એ વહન કરવાનું પાછળનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને એ તો પોતે વિશ્વાસ છે ભગવાનની અંદર, એટલે નિશ્ચિત રહી શકે છે. કારણ કે ભાર જેણે દઈ દીધો પોતાને ભગવાનને, વહાવી તે તો શકે છે અન્યનો સહેલાઈથી. એટલે આપણા જીવનની અંદર ભાર ને ભગવાનને આપી દેવો. ભગવાનને સાથે રાખીશું ને તો ગમે તેવી મુશ્કેલી નહીં હોય, એમાં આપણને સ્થિરતા આવશે. અને જો આ કલમ સિદ્ધ હસ્ત હોવાથી તે સ્વામીશ્રી હંમેશા સ્થિરતાથી અને ચોક્કસ પ્રમાણે પ્રશ્નોના પાછા ઉકેલ આપે છે. અમેરિકાની વોબોશ કોલેજના તે તત્વજ્ઞાનના તે પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સ સ્વામીશ્રીને એક વખત પૂછેલું કે આમ જોતા તો આપને વ્યવહારનો કાંઈ અનુભવ નથી, છતાં આપ કઈ રીતે એ અંગેના ઉત્તરો આપો છો? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે ભગવાન અમને જવાબ સુજાડે છે
એ ભગવાનનો બધો અનુભવ છે. એટલે વિલિયમ્સે પાછો બીજો પ્રશ્ન પૂછ્યો કે કોઈ વાર આપને એવો કંઈ ખચકાટ થાય કે આ પ્રશ્નનો જવાબ આમ અમુક આપ્યો હોય અને પછી લાગે કે જવાબ જુદો આપ્યો હોય તો સારું? તો સ્વામીશ્રી કે ના, અમને એવો ક્યારેય ખચકાટ નથી થતો. તો આ વિલિયમ્સ તો પોતે અમથાય તે તત્વજ્ઞાની હતા અને પાછા પ્રોફેસર હતા. એટલે વધુ થોડીક સ્પષ્ટતા સાથે કીધું કે કોઈને આમ દુકાન લેવાની મંજૂરી આપી હોય અને પછી એ દુકાનમાં ખોટ જાય ને ત્યારે મનમાં વસવસો થાય કે આના કરતાં દુકાન લેવાની ના પાડી હોત તો સારું હોત. ત્યારે સ્વામીશ્રી કીધું કે ના, ભગવાન અમને જવાબ સુજાડે છે, કારણ કે ભગવાન રહ્યા ભૂત ભવિષ્ય વર્તમાન એ બધુંય જાણે છે. એટલે એમાંથી ભક્તનું અંતે સારું જ થવાનું છે. એટલે અમને કોઈ પણ પ્રકારનો ખચકાટ નથી. તો જો સ્વામીશ્રીનો દરેક નિર્ણય રહ્યો ને ભગવાન ઉપર આધારિત છે, એટલે તેઓ નિશ્ચિત અને સ્થિર રહી શકે છે. અને આપણા દરેક પ્રકારના એ નિર્ણય રહ્યો ને ભગવાન ઉપર આધારિત નથી હોતા. એટલે ભગવાનને સાથે રાખીને આપણે કાર્ય નથી કરતા, એટલે આપણા જીવનની અંદર જોજો અનિશ્ચિતતા જોવા મળશે. પરંતુ સ્વામીશ્રીના જીવનની અંદર તો એ નિર્ભય છે, નિશ્ચિત જ છે. 2004ના રોજે તે જ્યારે સ્વામીશ્રી ન્યુયોર્કની અંદર વિરાજમાન હતા, એટલે મુલાકાતો દરમિયાન છે ને એક યુવક આવ્યો અને સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછ્યો કે આ હિન્દુ મુસ્લિમ વચ્ચેના બધા ઝઘડા ક્યારે પૂરા થશે? એટલે છે ને સ્વામીશ્રી તેની તરફ થોડી વાર જોઈ રહ્યા અને પછી કીધું કે આપણે છે ને શાંતિથી માળા ફેરવો, ઝઘડા બંધ થઈ જશે. ક્યારે થશે ને એની ચિંતા આપણે નહીં કરવાની, ભગવાન બધું કરશે. કેટલી નિશ્ચિતતા કહેવાય! કોઈ પણ પ્રકારનો અંદર એવો ભાવ નહીં. તો જો આમ ઉપનિષદનું જે રહસ્ય રહ્યું ને ભગવાનનું પરમાત્માનું સર્વ કરતા હરતાપણું, એ આપણને આ પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો દ્વારા સાક્ષાત્કાર સહેજની અંદર એમના જીવનમાં વણાયેલું જોવા મળે છે. અને એટલે જ ઉપનિષદનું એક મૂર્તિમાન સ્વરૂપ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. બીજું આપણે એક શાસ્ત્રની વાત કરીએ જે છે રામાયણ. આ રામાયણનું પણ મૂર્તિમાન સ્વરૂપ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. મહર્ષિ વાલ્મીકીએ બાલકાંડના છે ને પ્રથમ સર્ગની અંદર 12મા શ્લોકની અંદર કહ્યું છે કે શ્રી રામ છે ને ધર્મજ્ઞ છે, જેને નારીમાં નયન બાણ વાગ્યા નથી ને એવા નિષ્કામી છે. આ ધર્મનું એ મૂર્તિમાન સ્વરૂપ છે. અને જો તમે તુલસી રામાયણની અંદર પણ જ્યારે કિષ્કિંધા કાંધની અંદર એક ઘટના આવે છે અને એમાં સુગ્રીવ શ્રીરામ પાસે આવીને છે ને રામના ગુણોની પ્રશંસા કરે છે. અને એ સમયે સાચા સંતના લક્ષણ બતાવતા કહે છે કે નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશી જેઈ જાગા, લોભ પાશ જેહી ગર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. અર્થાત કે જેને નારીમાં નયન બાણ વાગ્યા નથી, જે ભયંકર અંધારી ક્રોધની રાત્રિમાં જાગ્રત રહેશે અને લોભનો એ ફાંસલો જેને ગળે બંધાણો નથી ને, તે નર આપ સમાન છે, એટલે કે ભગવાન સમાન છે. તો જો એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ચરિત્ર એટલે એ રામાયણનો સાર, એ આપણને આ ચોપાઈની અંદર સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ આ ચોપાઈ પ્રમાણે પોતે એ ધર્મ પાલનમાં એ પોતે વર્તતા હતા. એમને પોતે એ આ ચરિતાર્થ કરેલું બતાવેલું. તમે એમના જીવનની અંદર જો નિષ્કામ ધર્મ. ઈસવીસન 2000માં તે પ્રમુખ સ્વામી મહારાજને છે ને અમેરિકામાં યુનોની એક ધર્મ પરિષદમાં આમંત્રણ આપવામાં આવ્યું. એટલે આ ગૌરવની વાત કહેવાય, કારણ કે અખિલ હિન્દુ ધર્મના ઘણા બધા ધર્મગુરુઓમાંથી છે ને એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજને વક્તવ્ય માટે છે ને આમંત્રણ આપવામાં આવેલું. તો એવા સમયે જ્યારે સ્વામીશ્રીને બોલ્યા ને ત્યારે કે આપણી છે ને મર્યાદા પ્રમાણે બધી વ્યવસ્થા થાય ને તો જ જવું છે. અને ભગવાનની મરજી યુનોની ધર્મ પરિષદની અંદર સભા વ્યવસ્થા BFS સંસ્થાને સોંપવામાં આવેલી. તો હવે છેલ્લી કટોકટીના સમયે થયું કેવું કે જે યુનો ધર્મ સભાના વરિષ્ઠ કોફી અન્નાન અને ટ્રેડ ટર્નર હવે એમની પત્નીઓ સાથે પહેલી જ પંક્તિની અંદર બેઠેલા. અને હજુ તો સ્વામીશ્રી ઉતારામાં બેઠા હતા. એટલે બધી એમની વાતની જાણ થઈ. એટલે ધર્મ પાલનમાં તો દ્રઢ સ્વામીશ્રીએ કહી દીધું કે જો વ્યવસ્થા ન થઈ શકે ને તો આપણે કંઈ જવા ઈચ્છતા નથી. એટલે પછી સ્વયંસેવકોએ બધી લોકોને સ્ત્રી પુરુષની મર્યાદાની બધી વાતો કરી. એટલે બધા સમજી ગયા બંને અને પાછળ બેસી ગયા. તો વ્યવસ્થા સંપૂર્ણ મર્યાદા અનુસાર થઈ ગઈ. અને એવી ખાતરી પછી થઈને પછી પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધારે છે અને યુનોની ધર્મસભાની અંદર એ પ્રવચન કરીને એ પોતાના નિવાસ સ્થાન ઉપર આવ્યા.
પરંતુ નિવાસ સ્થાન ઉપર આવ્યા અને વિવેક સાગર સ્વામી અને આત્મ સ્વરૂપ સ્વામી આ બંને સદગુરુ સંતોને બોલાવ્યા અને કીધું કે આજે તમે છે ને પાણી લઈ લો, અને ભવિષ્યની અંદર ગમે તેવી પરિસ્થિતિમાં પણ જો આવા કાર્યક્રમમાં જવાની તૈયારી તેમ બતાવતા નહીં, કારણ કે એમાં જોખમ જ છે. તો જો સ્વામીશ્રીએ કેવો નિષ્કામ હજે તો એ પ્રમાણે નિયમ સચવાઈ ગયું, પણ ભવિષ્યમાં પોતે આવી રીતે બીજી વખત ન થાય તો એનું પણ પોતે ધ્યાન રાખતા. જો એક ભલે ને વિશ્વ કક્ષાનું સન્માન મળે, પણ જો એમાં ધર્મ ભંગ થવાની જો શક્યતા હોય ને તો સ્વામીશ્રી તે સન્માન સ્વીકાર્યું જ નથી એમને. એ ધર્મ પાલનનો એ આટલો ખટકો એ સ્વામીશ્રીના જીવનની અંદર જોવા મળે છે. જો લોભ પાશ જેહી ગર ન બંધાયા, એ ધર્મનો એ રામાયણે દર્શાવેલો જે બીજો આદર્શ છે ને નિર્લોભીપણું છે. એ આ 1993 અંદર રાત્રે 11 વાગ્યે છે ને પ્રમુખ સ્વામી મહારાજ આણંદથી ગુજરાત મેલમાં મુંબઈ જવા માટે નીકળેલા. હવે ગાડી ઉપડ્યા બાદ થોડી વારે ટિકિટ ચેકર આવ્યા, એટલે હરિભક્તોએ સંતોની ટિકિટ તો કઢાવી લીધેલી, પણ રિઝર્વેશનના જે 25 રૂપિયાનો ચાર્જ રહ્યો ને એ ભરવાનો બાકી હતો. એ અમને ખ્યાલ નહોતો, એટલે ટિકિટ ચેકરે તો ચાર્જ ભરવા સ્વામીશ્રીને કીધું, અને સ્વામીશ્રી સાથે 3 સંતો હતા અને હરિભક્તો કોઈ હતા નહીં. એટલે કરવું શું ને એ બધા મૂંઝવણમાં બધા પડી ગયા. એટલે સંતોએ છે ને ટીસીને કીધું કે જો સાહેબ અમે સ્વામિનારાયણના સાધુ છીએ, એટલે પૈસા કંઈ રાખતા નથી, મુંબઈ સ્ટેશને હરિભક્ત લેવા આવશે ને ત્યારે એમની પાસે પૈસા અપાવી દેશું. એટલે આ ટીસી તો પોતે આનાકાની કરતા રહ્યા. તો ત્યાં જ તે બેઠેલા એક ડબ્બાની અંદર ઘાટકોપરના એક સજ્જન આ બધો વાર્તાલાપ સાંભળતા હતા, અને એમના જે મિત્રો હતા એમની પાસે પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળેલું, અને ગાંધીનગરમાં અક્ષરધામનું નિર્માણ કર્યું છે એ આ જ સ્વામીજી છે એવું બધું એમને જાણી લીધું. એટલે કહ્યું કે બાપા હું છે ને પૈસા આપી દઉં છું. એટલે સંતોએ કીધું કે તમારું સરનામું આપો, અમે છે ને મુંબઈ પહોંચી મંદિરેથી પૈસા મોકલી દઈશું. તો ઓલા પેલા ભાઈ કે આ સેવાનો લાભ મને લેવા દો. પ્રમુખ સ્વામી મહારાજે તો સેંકડો મંદિરો બાંધ્યા છે, જન કલ્યાણને કરોડે રૂપિયાની સેવા કરી, પણ પોતાની પાસે 50 રૂપિયા પણ નથી રાખ્યા ને એ અમને આશ્ચર્યની વાત હતી. તો જો વિકાસની સાથે એક ધર્મ પાલનની દ્રઢતા રાખવીને એ સ્વામીશ્રીની એક વિશેષતા છે. એટલે આપણને નિર્લોભીપણું આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે છે. આજે તમે જો સમગ્ર વિશ્વભરમાં આજે પ્રત્યેકને સ્વામીશ્રીની ધર્મ નિષ્ઠા પ્રત્યે આદર છે. આજે ઋષિકેશના દિવ્ય જીવન સંઘના અધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ હવે સ્વામીશ્રીની સરાહના કરતા જ લખેલું કે રામચંદ્ર ભગવાન એ સમયના મર્યાદા પુરુષોત્તમ હતા, એ જ રીતે આજે આપણા સમયના મર્યાદા પુરુષ એવા પ્રમુખ સ્વામી મહારાજ છે. તો જો આમ રામાયણના જે આદર્શોને જીવનાર છે ને પ્રમુખ સ્વામી મહારાજ એ રામાયણનું મૂર્તિમાન સ્વરૂપ છે. એટલે ખરેખર આપણે એમાં છે ને તન મન ધને એ બધી રીતે મન કર્મ વચને જોડાવાથી આપણા જીવનની અંદર એ આપણે બ્રહ્મરૂપ થઈ જશું. જો દરેક એક મુમુક્ષોની એક અંતિમ ઈચ્છા છે કે મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, મારે મારા જીવનું આત્યંતિક કલ્યાણ કરવું છે, મારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. તો એ બ્રહ્મ કહેતા અક્ષર કહેતા સત્પુરુષે આપણને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. એના એ જ મહંત સ્વામી મહારાજ જો ભલે આપણને સ્વરૂપ બદલાયણું પણ તત્વ તો એક જ છે. ભલે એમનો ચહેરો બદલાયણો, સુખ તો એ જ આપી રહ્યા છે. ભલે એમની બોલી બદલાણી પણ છે તો એક જ તે. તો આપણે મહંત સ્વામી મહારાજમાં જો તને મને ધને મન કર્મ વચને જો સત્પુરુષમાં વિશેષ એ દ્રઢ પ્રીતિ સાથે જોડાઈએ ને તો ખરેખર આપણામાં પણ આ નિર્લોભ આવી જાય, નિસ્નેહી વર્તમાન આવી જાય, પંચ વિષયો પ્રત્યેની આસક્તિ એમાંથી આપણે બહાર આવી શકીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ આ રામાયણમાં તો નું મૂર્તિમાન સ્વરૂપ છે, પરંતુ શ્રીમદ ભાગવતનું પણ મૂર્તિમાન સ્વરૂપ છે. જો શ્રીમદ ભાગવત ગ્રંથનો એક ભક્તિનો ગ્રંથ છે, જેમાં ભગવાનનો મહિમા છે અને એમની અપરંપાર લીલા છે, અને એ ભક્તિની રસની બધી વાતો આ શ્રીમદ ભાગવતની અંદર કરવામાં આવેલી છે. અને વ્યાસજીએ ઉપનિષદો મહાભારતને આવું બધું લખ્યું, પરંતુ છેલ્લે અંતે તો શાંતિ એમને આ ભાગવત લખવાથી, એ પ્રગટના ચરિત્રો લખવાથી જ થઈ. આ આપણને પ્રસંગ ખ્યાલ છે, પરંતુ આ શ્રીમદ ભાગવતના એક દ્વિતીય સ્કંધમાં એક આખા ગ્રંથની એક અનુક્રમણિકા એક જ શ્લોકમાં આપેલી છે.
અને એમાં વર્ણન કરવામાં આવેલું છે કે અત્ર સર્ગો વિસર્ગસ્વ સ્નાનમ પોષણમ મૂત્ર મનતેરાશુ કથા નિરોધ મુક્તિરાશ્રય દશમસ્ય વિશુદ્ધસ્ય નવાનામિ લક્ષણમ વર્ણયંતી મહાત્માનમ શ્રુતેનાર્થમ ચાંજસા. એટલે કે ભાગવતમાં એ સર્ગ કે વિસર્ગ, એ સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર કથા, ઈશાનુ કથા, નિરોધ, એ મુક્તિ, એ આશ્રય, આ 10 વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં આશ્રય એટલે ભગવાનનો આશરો કરવો, એ 10મું લક્ષણ છે. અને એની વિશુદ્ધિને અર્થે એટલે કે દ્રઢતા માટે આગળના 9 વિષય બતાવવામાં આવ્યા છે. તો જો આમ શ્રીમદ ભાગવતનો પણ હાર્દરૂપ વિષય છે, એટલે ભગવાનનો આશરો કરવો. અને અનન્ય ભાવે જો ભગવાનની આપણે શરણાગતિ સ્વીકારીશું ને, તો એ જે શ્રીમદ ભાગવતનો સાર છે પાછો. કારણ કે શ્રીમદ ભાગવતમાં જે ભક્તોના આખ્યાનો આવે છે ને, એમાં તમે જો ધ્રુવ હોય, પ્રહલાદ હોય, દેવો હોય, અમરીશ રાજા હોય, વૃત્તાસુર હોય, ગજેન્દ્ર હોય કે ગોપીઓ હોય કે અર્જુન હોય, આ બધું ભગવાનને આશરે જ ગયેલા છે. અને ભગવાનનો આશરો જ એમના માટે એક શ્રેષ્ઠ સાધનરૂપ બન્યો છે ભગવાન સુધી પહોંચવા માટેનો. તમે જો શ્રીમદ ભાગવતના 8મા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે. હવે આપણને પણ ખ્યાલ છે ગજેન્દ્ર મોક્ષ પોતે એ હાથી હતો, તો એ પોતે સ્નાન કરવા માટે જાય છે, પરંતુ એ હાથીએ પોતાના બળથી મગરમાં એ મુખમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો. ત્યાં મગર હતી અને એ પગ પકડી લે છે, પણ નથી, પ્રયત્ન કરે છે પણ નથી થતું. અને એ પોતે હાથીએ ભગવાનને આર્તનાદથી પ્રાર્થના કરી અને ભગવાન હાથમાં ચક્ર લઈને ઉતાવળા ત્યાં આવી પહોંચ્યા અને સુદર્શન ચક્ર ફેંકી મગરનું ગળું કાપી નાખ્યું અને હાથીની રક્ષા કરી અને જો મગરનો મોક્ષ કર્યો. તો જો ભગવાનને શરણે હાથી ગયો, એ પ્રાર્થનાનોથી ચમત્કાર થયો. આપણને મહાભારતની અંદર પણ ખ્યાલ છે કે દ્રૌપદીને જ્યારે વસ્ત્રણ વખતે તે વડીલો સ્વજનો હતા, એક પણ મદદ ન કરી. પોતાનું બળ હતું ને એ કામમાં ન આવ્યું. એ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અરે પોતાના પતિઓ પાંડવોને કહે છે, પણ નથી કોઈ સામું પણ જોતા. પણ છેલ્લે દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનનો જો આશરો લીધો અને એની રક્ષા થઈ. તો આમ એ શ્રીમદ ભાગવત પણ આપણને સમજાવે છે કે જો આપણી શક્તિથી કોઈ કાર્ય થતું નથી, ભગવાનની શક્તિ અને શરણાગતિથી જ કાર્ય થાય છે. એટલે ભગવાનનો આશરો દ્રઢપણે પાલન કરવો. અને શરણાગત ભક્તના તે લક્ષણો એ આખ્યાનની અંદર છે ને, રહસ્ય પ્રમાણે એ આશરાનું પ્રથમ તમે લક્ષણ જોવો ને, તો એ પ્રાર્થનામાં અતૂટ વિશ્વાસ. કારણ કે દ્રૌપદી હોય કે પછી આપણને ગજેન્દ્ર મોક્ષ હોય, આ બધાએ કે પછી ધ્રુવ હોય કે પ્રહલાદ હોય કે અમરીશ રાજા હોય, આ બધાએ ભગવાનને પ્રાર્થના કરેલી છે અને પ્રાર્થનાથી જો ચમત્કારો થાય છે. અને પ્રાર્થનામાં અતૂટ વિશ્વાસ હોવો પાછો જરૂરી છે. તમે જુઓ કે સંસ્થાના તે સંચાલનમાં ઘણી બધી આપત્તિઓ વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે મનને સ્થિર રાખીને કામને વેગ અપાવવાનો ઉપાય તરીકે એમની પાસે એક અમોઘ એક શસ્ત્ર હતી, અને એ હતી પ્રાર્થના, ભગવાન ઉપર એ પૂર્ણ વિશ્વાસ. તેઓ સૌને કહેતા કે પ્રાર્થના કરો, મુશ્કેલી આવે ને ત્યારે પ્રાર્થના કરવાથી ધીરજ રહે અને માર્ગ પણ જડે છે. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતોની અંદર કહે છે કે મૂંઝવણ આવે તો શું કરવું? તો મૂંઝવણ આવે તો આપણે સ્વાભાવિક રીતે ભાગી જતા હોઈએ છીએ, પરંતુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભજન કરવું, જેથી મૂંઝવણ ટળી જાય. તો જો આપણા ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદરથી, આપણને ગ્રંથોની અંદરથી આપણને એક સ્પષ્ટ એક ઉદ્દેશ આપણને પ્રાપ્ત થાય છે કે પ્રાર્થનાથી આપણે ગમે તેવા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે. 2002માં તે દિવસે એ તારીખ હતી 24/9, અને દિવસની અંદર ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદી હુમલો થયો. હવે જો પ્રમુખ સ્વામી મહારાજને સાંજે 4:50 વાગ્યે સારંગપુર ફોન દ્વારા સમાચાર મળ્યા, એટલે એ વખતે છે ને તેઓ સંસ્થા દ્વારા કચ્છમાં જે ચાલી રહેલો, કારણ કે એ આપણને ખ્યાલ છે કે 26 જાન્યુઆરી 2002ના દિવસે એ કચ્છની અંદર ભૂકંપ આવેલો. એટલે આ ભૂકંપનું રાહતનું બધું પુનર્વસનની પ્રવૃત્તિની અંદર એક મિટિંગની અંદર વ્યસ્ત હતા, પણ પોતે થોડીક પણ સ્વસ્થતા ગુમાવ્યા વગર એ બધાઈને કહ્યું કે જો આપણે અક્ષરધામમાં આતંકવાદીઓ આવ્યા છે અને ઘણી હિંસાઈ થઈ છે, એટલે આપણે છે ને બધાએ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે હવે વધુ હિંસા ન થાય અને ખુવારી ન થાય.
અને એ પકડાઈ જાય. અને આટલું કહીને તો તરત આંખ મીચીને પ્રાર્થનામાં પરોવાઈ ગયા. અને સ્વામીશ્રી તો મન પ્રાર્થના જેવું કોઈ મોટું બળ નહીં અને એ જ સરખો કોઈ મોટો ઈલાજ નહીં. એટલે સાળંગપુરમાં તે 250થી વધુ સંતો અને 2000થી વધુ હરિભક્તો ઉપસ્થિત હતા. અને સૌને સ્વામીશ્રીએ આજ્ઞા કરી કે સૌ પ્રાર્થના કરો. અને સ્વામીશ્રીનો આદેશ સંસ્થાના દેશ વિદેશની અંદર સેંકડો મંદિરોની અંદર હરિભક્તો હોય કે સંતો હોય, એ બાય ભાઈ દરેક બાળકોથી યુવકો ધૂન પ્રાર્થના શરૂ કરી દેવામાં આવી. અને કહેવાયું છે ને કે પ્રાર્થનામાં અતૂટ વિશ્વાસ હોય ને તો એ ગમે તેવી મુશ્કેલી પણ એ આપણને હળવી કરી દેશે. અને ત્યારે એ બધા સ્થિર પણ રહી શક્યા. 2007માં તે મુંબઈમાં જ્યારે સ્વામીશ્રી સ્વાસ્થ્ય પરીક્ષણ અર્થે છે ને હોસ્પિટલ એમને જવાના હતા. હવે ત્યારે છે ને સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય નિરામય રહે ને એ માટે સંતોએ કહ્યું કે બાપા આજે છે ને ઐશ્વર્ય વાપરજો કે આપના રિપોર્ટ સારા આવે. એટલે સ્વામીશ્રીએ કીધું ઐશ્વર્ય તો ભગવાન વાપરશે, આપણે પ્રાર્થના કરીશું એટલે ભગવાનની ઈચ્છા હોય એમ થાય. તો આવી પળોની અંદર પણ એ સ્વામીશ્રીને પ્રાર્થનામાં વિશ્વાસ અને ભગવાન પ્રત્યે એ શરણાગતિ કેટલું આપણને જોવા મળે છે એ આપણને ખ્યાલ આવે. એક બીજું ભગવાનનો આશરો લીધો હોય ને એ આશ્રય ગયા હોય ને એનું બીજું લક્ષણ છે કે ભગવાન રક્ષા કરશે ને એવો દ્રઢ વિશ્વાસ. કારણ કે કોઈ પણ બાબતની અંદર વિશ્વાસ હોવો ને એ પણ જરૂરી છે. કારણ કે જીવનમાં એ સુખ કે દુઃખ આવે પણ જો ભગવાન મારી રક્ષા કરે જ છે, જો આવો અડગ વિશ્વાસ છે ને આપણે રાખી શકતા નથી, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આવો અડગ વિશ્વાસ જોવા મળે છે. ઈસવીસન 1985ની 10મી જુલાઈએ તે એર ઇન્ડિયાના છે ને વિમાન દ્વારા જ્યારે સ્વામીશ્રી લંડન પધારવાના હતા ને એના જૂનના 3જા અઠવાડિયાના તે એક ઘટના બનેલી કે ત્રાસવાદીઓ દ્વારા છે ને કેનેડાથી આવતા એર ઇન્ડિયામાં એક વિમાનને બોમ્બ મૂકી ફૂંકી માર્યું હતું. હવે એમાં બધા ઉતારો મૃત્યુ પામ્યા હતા. એટલે ત્રાસવાદીઓએ ધમકી આપેલી કે એર ઇન્ડિયાનું દરેક પ્લેન છે ને જોખમમાં છે. એટલે લોકો ભવિષ્યમાં બુકિંગ રદ કરાવવા લાગ્યા હતા. એટલે સ્વામીશ્રીએ લંડનથી હરિભક્તોએ ફોન કર્યો કે એર ઇન્ડિયાનું છે ને બુકિંગ રદ કરી બીજી તમે એરલાઇન્સની અંદર પધારો. એટલે હરિભક્તોએ બહુ વિનંતી કરી પણ તો છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ ન માન્યા. એટલે એમને તો કહી દીધું કે તમને આ બધા ઉપર વિશ્વાસ છે પણ ભગવાન ઉપર વિશ્વાસ નથી, એટલે ચિંતા કંઈ કરવાની જરૂર નથી. ભગવાન જે કંઈ કરશે ને એ સારું જ કરશે અને રક્ષા કરશે જ તે. તો જો આવા વિચારથી એ સ્વામીશ્રી પોતે નિર્ભય અને નિશ્ચિત રહે છે. આ દ્રઢ વિશ્વાસ હોય ને તો જ તે આપણા જીવનની અંદર આ સમજણ આવે છે. 19/2/2007ના રોજે તે જ્યારે સ્વામીશ્રી મુંબઈમાં વિરાજમાન હતા તો ડૉક્ટર KN પટેલે કીધું કે અશ્વિનભાઈ મહેતા મને કાયમ કહે કે તું અહીંયા આટલી બધી સેવા કેમ કર્યા કરેશ, પણ આજે આપનો ટેસ્ટ એ થયા પછી તેઓ નીકળી રહ્યા હતા ને ત્યારે મને કીધું કે આ પ્રમુખ સ્વામી ગજબના છે. કારણ કે ત્યારે એન્જિયોગ્રાફી હતી એટલે હૃદયની ખામી નક્કી કરવાની તપાસ એક કરવાની હતી. એટલે આ તપાસ પૂરી થઈને એટલે અમને વાત કરી કે એ મને કહેતા કે ટેસ્ટ માટે અંદર ગયા ને ત્યારે અને એ પહેલાં પણ મેં તેમના મુખ સામે જોયું અને એમના મુખ ઉપર કોઈ ચિંતા જ નહોતી. અને મેં તો ભલભલા મોટાઓને ટ્રીટ કર્યા છે ને તપાસ્યા છે, મોટા ધર્મગુરુ હોય, દેશના વડાપ્રધાન હોય, પણ આવી ક્ષણ આવે ને ત્યારે બધાના મોઢા બદલાઈ ગયેલા જોયા છે. અંદરથી આમ ડિપ્રેશનમાં આવી ગયા હોય ને એવાય મેં જોયેલા છે, પરંતુ આ પ્રમુખ સ્વામીના મુખ ઉપર તો કોઈ ભાવે બદલાયો નહોતો. ત્યારે સ્વામીશ્રી આ સાંભળીને કહ્યું કે આપણે તો જો ઠાકોરજી ભેગા લઈ જઈએ છીએ, આપણી ચિંતા એ કરે છે, એમની જે ઈચ્છા હોય ને એમ થાય. તો ત્યારે ડૉક્ટર કિરણભાઈએ કહ્યું કે આ ટેસ્ટનું રિઝલ્ટ તો આપને ખબર જ હશે ને, શ્રીજી મહારાજને આપ જ પૂછીને જુઓ કે આજનું રિઝલ્ટ કેવું આવશે. તે સ્વામીશ્રીએ કીધું કે આટલા બધા ડૉક્ટરોનો પ્રેમ છે અને આ સંતો ભક્તોની પ્રાર્થના છે એટલે સારું જ આવશે અને મહારાજ સારું જ કરશે. અને અત્યાર સુધી ટેસ્ટ સારા આવ્યા છે ને હજી એ સારા આવશે. તો જો આ પ્રકારનો વિશ્વાસ એ ભગવાન રક્ષા કરશે જ તેને એવો પ્રમુખ સ્વામી મહારાજે પોતે નક્કી કરી નાખ્યું. રક્ષયતી ઇતિહ વિશ્વાસ, એ ભગવાન રક્ષા કરનારા છે ને એ રક્ષા કરશે જ તે. આવી દ્રઢ છે ને શરણાગતિ એ પ્રમુખ સ્વામી મહારાજે એ પોતાના જીવનની અંદર આત્મસાત કરેલી. એક ભગવાનના આશરાનું એક ત્રીજું લક્ષણ છે અને એ પાછું મહત્વનું ને અગત્યનું શા માટે છે? કારણ કે દરેક ક્રિયાની અંદર એ ભગવાનની પ્રધાનતા આવી ને એ અઘરી વાત છે, પરંતુ સ્વામીશ્રીના જીવનની અંદર
એ આપણને આ સહેજે સહેજે પ્રસંગોની અંદરથી આપણને આ સમજણ વણાયેલી જોવા મળે છે. 1988ની તે 13મી જૂને છે ને કેનેડાની પાર્લામેન્ટની અંદર હવે ચાલુ સત્રમાં છે ને અધ્યક્ષ જ્હોન ફ્રેઝરે પોતાની સીટ ઉપરથી ઊભા થઈને છે ને સ્વામીશ્રીને સત્કારવા માટે સ્વાગત વચનો ઉચ્ચાર્યા અને ગેલેરીમાં વિરાજમાન પ્રમુખ સ્વામી મહારાજ હવે ઊભા થશે ને એવી બધી જાહેરાત કરી અને તાળીઓના ગડગડાટ સાથે પાર્લામેન્ટના સભ્યોએ બધાએ સ્વામીશ્રીના દર્શન માટે એ VIP ગેલેરી તરફ નજર નાખી અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ તો સૌનું અભિવાદન ઝીલવા માટે પોતે ઊભા ન થયા, પણ છે ને બાજુમાં બેઠેલા જે સેવક સંત એમની પાસે ઠાકોરજી હતા એટલે સેવક સંતને ઊભા કર્યા અને કહ્યું કે આ ઠાકોરજીને ને જે રહ્યા ને એમને દર્શન બધાને કરાવો, કારણ કે હરિકૃષ્ણ મહારાજ એ સેવક સંતના હાથની અંદર હતા ને એટલે પોતે પ્રથમ ઊભા ન થયા. તો જો આ પ્રકારનું સન્માન જ્યારે આપણને આપવાનું થાય ને ત્યારે આપણા જીવનની અંદર આપણને અહોભાવ તો થાય, પરંતુ આપણે સન્માન ઝીલવા માટે તૈયાર થઈ જઈએ. પરંતુ સ્વામીશ્રીના જીવનની અંદર આ જોવા નથી મળતું. કેનેડાની પાર્લામેન્ટની અંદર અભિવાદન હોય કે પછી નેરોબી શહેરમાં એ ક્રેસ્ટનો અર્પણ વિધિ હોય, એ વેકેટિન સિટીની અંદર ખ્રિસ્તીઓના ધર્મગુરુ પોપ જ્હોન પોલને મળવાનું હોય કે પછી બૌદ્ધ ધર્મના વડા એ દલાઈ લામાને મળવાનું હોય, એ ભારતના રાષ્ટ્રપતિ જેલસિંહના આમંત્રણથી એ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં જવાનું હોય કે પછી સુવર્ણ તુલા જેવો ભવ્ય અવસર હોય, એ નાના મોટા કોઈ પણ પ્રસંગ, અરે ડૉક્ટર APJ અબ્દુલ કલામ પોતે વૈજ્ઞાનિક મહાન મિસાઇલ મેન તરીકે ઓળખાય, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, તો એમને પણ મળવાનું હોય, એમની સાથે પણ વાતો કરવાની, તો સાહજિકતાથી બસ હંમેશા દરેકમાં એ પોતે હરિકૃષ્ણ મહારાજને આગળ રાખે, કારણ કે સ્વામીશ્રી દ્રઢપણે માને છે કે પોતે તો દાસ છે અને જે કાંઈ મોટપ છે ને એ ઠાકોરજીની છે, અને એટલે આપણને એમના જીવનની અંદર આ વણાયેલું જોવા મળે છે. ચોથું એક આશ્રયનું લક્ષણ છે ભગવાનના આશ્રયનું, અને એ છે દાસત્વ ભાવ. લાખો ભક્તો જ્યારે સ્વામીશ્રીનો ભગવાનના ભાવથી આદર કરે ને છતાંય પોતાને ભગવાનના સેવક જ માને. 2010ના દિવસે તે તારીખ 2/1 હતી ત્યારે નડિયાદમાં સ્વામીશ્રી ઠાકોરજીના દર્શને પધાર્યા. એટલે દર્શન કરીને સ્વામીશ્રી લિફ્ટ દ્વારા પોતે નીચે ઉતર્યા, એટલે અહીંયા છાત્રાલયના બધા છાત્રો બેઠા હતા અને આ છાત્રો પૈકી 2 છાત્રો કંઈક છે ને ચહલ પહલ કરી રહ્યા હતા. એટલે સ્વામીશ્રી નજીક આવ્યા ને ત્યારે એમને એક છાત્રે બંનેને બતાવીને કીધું કે આ એમ કહે છે કે આ આવે છે ને શ્રીજી મહારાજ છે, અને આ બીજો કહે છે કે પ્રમુખ સ્વામી છે, તો હકીકતે તમે કોણ છો? અને ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અમે તો સાધુ છીએ ને શ્રીજી મહારાજના દાસ છીએ. તો જો પોતાની ઓળખાણ એક દાસપણું કીધું. 26/12/2002ના દિવસે જ્યારે અટલાદરાની અંદર જ્યારે ઠાકોરજીના દર્શન કરીને છે ને સ્વામીશ્રી પગથિયા ઉતરતા અને સ્વામીશ્રીની આગળ હવે જગમલ માલભાઈ ને પીઠિયા નવીનભાઈ સોની આ બધા હતા, એ પોતે ચાલતા હતા. તે બંને પરંપરાગત છડીદારના વેશની અંદર સજ્જ બનીને સ્વામીશ્રીને ઉતારીને રૂમથી સાથે ચાલતા હતા. તેમાં પગથિયા પર છે નવીનભાઈ વધુ ઉત્સાહમાં આવીને બુલંદ અવાજે છડી પોકારવા લાગ્યા કે અક્ષરધામના અધિપતિ પધારી રહ્યા છે. હવે આવું છે ને 2-3 વાર રિપીટ કર્યું. એટલે સ્વામીશ્રીનું ધ્યાન ગયું ને એટલે બૂમ પાડીને સ્વામીશ્રીએ કીધું કે એ મહાજન, અક્ષરધામના અધિપતિ તો સહજાનંદ સ્વામી છે, તમે બોલવામાં કંઈક વિવેક રાખો. અક્ષરધામના અધિપતિના સેવક એમ તમે કહો. તો જો સ્વામીશ્રીના જીવનની અંદર આવો એક ધારો એ દાસપણાનો નિશ્ચય જોવા મળે છે, અને એ શ્રીજી મહારાજ ભગવાન છે અને પોતે દાસ છે ને. આમ શ્રીમદ ભાગવતમાં એક રહસ્યમ રૂપ એક ભગવાન પ્રતિ અનન્ય શરણાગતિના એ લક્ષણો એ સ્વામીશ્રી પોતે એમના લોહી સાથે વણાયેલા જોવા મળ્યા. એટલે જ તે શ્રીમદ ભાગવતનું મૂર્તિમાન સ્વરૂપ એ આપણે પ્રમુખ સ્વામી મહારાજને વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજ રૂપી આપણને પ્રાપ્ત થયા છે. શ્રીજી મહારાજની તે અમૃતવાણી પરાવાણી એટલે કે વચનામૃત ગ્રંથ, દરેક શાસ્ત્રોનો સાર એની અંદર આપવામાં આવ્યો છે, તો એનું પણ મૂર્તિમાન સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે. જો શાસ્ત્રોમાં જે ઉચ્ચ સ્થિતિ અને ગુણોનું વર્ણન કર્યું છે ને એવા ગુણોવાળા સંતનો મહિમા એ વચનામૃતમાં પાને પાને એ શ્રીજી મહારાજને કહેલો છે. તમે વચનામૃત સારંગપુરનું 10મું વાંચો તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે એવા સંતનું દર્શન થયું ને ત્યારે એમ જાણવું કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. તમે ગઢડા અંત્યનું
એ 26મું વચનામૃત વાંચો તો એની અંદર પણ એવા સંત મનુષ્ય જેવા લાગે છે, તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. તમે ગરડા અંત્યનું 27મું વાંચો કે એવા જે સંત તેને ભગવાનનો સાક્ષાત સંબંધ હોય છે. તો આમ તો વચનામૃતની અંદર આવા શાસ્ત્રોની અંદર મૂર્તિમાન સ્વરૂપ એક સમા સંત સામે કહ્યું જ છે અને મહિમા પણ એટલો કહ્યો છે. તો જો એમને ભગવાનનો અખંડ સાક્ષાત્કાર છે, તેઓ ભગવાનના પોતે અખંડ ધારક છે, તો આવા સંતની ઓળખ થાય ને એ જ આ વચનામૃતનો એક હાર્દ છે અને એ જ આપણે સમજવાનું છે. અને જો આ સ્વરૂપની ઓળખ માટે તો સ્વમુખે પ્રમાણ જ તે એક શ્રેષ્ઠ ગણાય છે. સાથે સાથે એવી સ્થિતિવાળા ગુરુ જ એવી સ્થિતિવાળા શિષ્યની ઓળખ આપણને આપે છે. અને એ ન્યાયે તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વચનો દ્વારા એ ઘણી બધી વખત પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ એમને કરાવેલી છે. શાસ્ત્રીજી મહારાજના તે શ્રી મુખના વચનો તે તમે જુઓ તો આજના દિવસે એ જે ભવ્ય અને દિવ્યતાથી એ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવનું જે આયોજન કરવામાં આવેલું છે, તો એનું એક સાક્ષી પૂરે છે. એ આપણને ખ્યાલ છે કે 75 વર્ષ પૂરા થયા. હવે નારાયણ દાને એ 21/5/1950નો એ દિવસ હતો અને આ દિવસે એ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે એ ખરેખર નારાયણ સ્વરૂપ દાસને અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપતી વખતે એ બધાઈને કહેલું કે જેમ સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને એ નાની ઉંમરે ગાદી સોંપી હતી ને, એમ હું પણ આજથી મારી પ્રમુખ તરીકેની જગ્યાએ મારા સ્થાને સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસની નિમણૂક કરું છું. અને એમની ઉંમર નાની છે ને છતાં ગુણ ભારે છે. તો તમામ આ જવાબદારી ભર્યા સ્થાનને દીપાવવા તેમને સહકાર આપજો. અને અત્યાર સુધી તમે સૌ જેમ મારી આજ્ઞા પાળતા હતા ને, એમ હવેથી આ સદગુરુ એ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસની આજ્ઞામાં રહેજો. તો જો એ આજના તે 75 વર્ષ પૂરા થાય છે અને ખરેખર આજે ભવ્ય અને દિવ્યતાથી 75 એવી અલગ અલગ હોડીઓ દ્વારા લાઇટ ડેકોરેશન સાથે એવા જીવન સૂત્રો મૂકવામાં આવવાના છે અને આજે ભવ્ય અને દિવ્યતાથી એ મહોત્સવનું આયોજન થશે. તો ખરેખર એ આ શાસ્ત્રીજી મહારાજે પોતે ઓળખાણ કરાવેલી છે. અરે યોગીજી મહારાજના તે એ શ્રીમુખના વચનો આપણે જોઈએ ને તો 1970ની અંદર ગોંડલની અંદર યોગી બાપા વિરાજમાન હતા અને બપોરની કથામાં વચનામૃત વડતાલનું 10મું વચાવતા હતા. તો એમાં વાત આવી કે આ સાધુ રૂપે ભગવાનનું સ્વરૂપ હોય ને એ તો 30 લક્ષણે યુક્ત હોય છે. અને એ વખતે એમણે સભામાં ઉદ્દેશીને એક પ્રશ્ન પૂછ્યો કે આવું સ્વરૂપ કોણ? ત્યારે હરિભક્તોએ કીધું બાપા આપ. ત્યારે યોગીજી મહારાજે કહેલું કે એવા તો અમારા પ્રમુખ સ્વામી છે, માટે એમને રાજી કરવા અને એ કહે ને એમ કરવું. તો જો યોગીજી મહારાજે પણ પ્રમુખ સ્વામી મહારાજનો એ આપણને સાક્ષાત્કાર કરાવેલો વિવિધ પ્રસંગો દ્વારા, પરંતુ જો આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો ઉપરથી ખ્યાલ આવશે કે દરેક બાબતોની અંદર તેમને એ ગુરુઓને ઉપર રાખ્યા છે, એમને શિર સાટે એ આજ્ઞા પાળેલી છે. એ શ્રીજી મહારાજના એ જે નિયમ ધર્મો છે, જે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજે જે આજ્ઞા કરી હોય એ દરેક આજ્ઞામાં પોતે એમનું સર્વસ્વ એમને સમર્પણ કરી દીધેલું છે. અને પ્રમુખ સ્વામી મહારાજે તે પોતે સ્વમુખે પણ મહિમા કહ્યો છે. જો એક આપણી આ મોટામાં મોટી વિશેષતા, ઘણી બધી વખત ડૉક્ટર બેઠા હોય 10-12 પણ કોઈક જાણ જ કરે નહીં, પોતે કહે જ નહીં હું ડૉક્ટર છું, તો આપણે જાણી ન શકીએ. તો એમાં આપણને અક્ષર બ્રહ્મ એ પોતે એ પ્રસંગોપાત અમુક વાર પોતે પોતાની ઓળખાણ કહે છે. 1998માં સપ્ટેમ્બરમાં છે ને એડિશન ખાતે અમેરિકાના એક વિખ્યાત વર્તમાનપત્ર ફિલોડેલ્ફિયા ઇન્ક્વાયર ના એક તંત્રી અને પાછો પુલિત્સર પુરસ્કાર વિજેતા તે એ શ્રી રોનાલ્ડ પટેલે છે ને પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ લેતા એક પ્રશ્ન પૂછ્યો કે આપ જ્યારે બાયપાસ સર્જરી પછી ભાનમાં આવ્યા અને આપને ભાન થયું કે આ તમે પૃથ્વી પર છો, તો ત્યારે આપને સૌથી પહેલો કયો વિચાર સ્ફુર્યો હતો? અને સ્વામીશ્રીએ પળનોય વિલંબ કર્યા વિના કીધું કે ભગવાનનો. તો શ્રી રોનાલ્ડે તો ફરી સવાલ કર્યો કે સર્જરી બાદ ભાનમાં આવ્યા ત્યારે આપને એવો ખેદ ન થયો કે હું અહીંયા પાછો આવ્યો પરંતુ ભગવાન પાસે પહોંચી ન શક્યો? સ્વામીશ્રી કે ના, ભગવાન તો અખંડ સાથે જ છે. તો આ છે જો પ્રમુખ સ્વામી મહારાજની એક સર્વોચ્ચ સ્થિતિ
એ ભગવાનના સાક્ષાત્કારની અને એ જ આપણને સ્થિતિ અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનની અંદરથી જોવા મળે છે. તમે જુઓ, અમદાવાદમાં તે તારીખ 21/2/2013 દિવસે જ્યારે સ્વામી શ્રી ઠાકોરજીના દર્શને પધાર્યા ને ત્યારે લંડનના એક હરિભક્તોને પૂછ્યું કે બાપા, આપનામાં લાખો માણસો તણાય છે, એનું શું કારણ છે? ત્યારે સ્વામીશ્રી તેઓની સામે જોઈ રહ્યા ધીરે હરાઈને બોલ્યા કે અમે છે ને ભગવાનને રાખ્યા છે ને એટલે. તો જો વચનામૃતમાં એ પાને પાને જેનો મહિમા કહ્યો છે તેવા બ્રાહ્મી સ્થિતિવાળા ગુણાતીત સંત એ મૂર્તિમાન પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિ આપણને થઈ હતી. આમ પ્રમુખ સ્વામી મહારાજ એટલે શાસ્ત્રોનું એક મૂર્તિમાન સ્વરૂપ. શ્રીમદ ભાગવતના પણ એક પ્રસિદ્ધ કથાકાર શ્રી ડોંગરેજી મહારાજે તો અંતિમ સેવામાં હાજર રહેતા એક જીવરામભાઈને પૂછ્યું હતું કે તમે જતા રહેવાના પછી અમારે કોની પાસે જવાનું? ત્યારે એ ડોંગરેજી મહારાજે કહ્યું કે આ કળી કાળમાં તો સમાગમ કરવા જેવા એક જ પુરુષ છે અને એ પ્રમુખ સ્વામી મહારાજ છે. તો આમ જો જે મહાપુરુષોએ એક લોકો શાસ્ત્રોમાં પાનવોમાં જુએ છે તે મહાપુરુષ પ્રમુખ સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ હતી. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. એવી સ્થિતિવાળા, એવા જ બ્રહ્મરૂપ કરવાનો કોલ એમને આપણને સૌ કોઈને આપ્યો છે. એવી સ્થિતિ પહોંચવાડવા માટે એ આપણે દેશ વિદેશોની અંદર વિચરણ કરી રહ્યા છે. તો આપણે એમને ઓળખીએ અને મન કર્મ વચને આપણો સમાગમ કરીએ. ખરેખર તો જેટલો આપણે સમાગમ કરીશું એટલા આપણામાં સારા એવા ગુણો પણ આવશે ને સારું એવું જ્ઞાન પણ પ્રાપ્ત થશે. તો ખાસ આજના દિવસે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ નિમિત્તે આજની રવિ સભાની અંદર ખાસ આપણે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા સમજ્યા. તો એવા જ તે એવા સંતની પ્રાપ્તિ, સત્પુરુષની પ્રાપ્તિ આપણને મહંત સ્વામી મહારાજની થઈ છે. તો આપણે એમનામાં મન કર્મ વચને જોડાવાનું છે. જો જેટલું જોડાણ વધશે ને એટલા આપણે આગળ વધશું. કારણ કે સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. એ સંતનો સમાગમ, એ સત્સંગનો મહિમા પણ ઘણો બધો છે. અને છેલ્લે એક નાનકડી અમથી વાત કહીને આપણે રવિ સભા પૂરી કરીએ. એક છે ને કઠિયારો હતો. હવે આ કઠિયારો પોતે લાકડા કાપે અને પોતાનું ગુજરાન ચલાવે. હવે સામાન્ય એવી પરિસ્થિતિ હતી એટલે થોડાક સમય સુધી તો એનું કામ ચાલ્યું. પરંતુ એક પોતા ગામની અંદર જે ત્યાં રાજા હતો ને એને ફરમાન બહાર પાડ્યું કે વૃક્ષો અત્યારે બહુ વધુ પડતા કપાઈ રહ્યા છે એટલે આપણે પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ. તો એ સારા ઉદ્દેશથી એને જાહેરાત કરી કે હવે કોઈએ પણ છે ને લાકડા કાપવાની પ્રવૃત્તિ કરવી નહીં, અને જો કરશો તો જેલમાં પૂરી દેવામાં આવશે અને દંડ પણ દેવો પડશે. એટલે કઠિયારાને તો આ ખબર પડી એટલે પછી એને બંધ કરી નાખ્યું. પણ હવે પ્રશ્ન શું કે હવે કરવું શું કામ? કારણ કે એક જ એને કામ આવડતું હતું, લાકડા કાપવાનું. અને લાકડા કાપીને વેચે ને એમાંથી જે પૈસા મળે એનો લોટ ને બધી દાળ ને ચોખા ને આવું બધું જીવન જરૂરિયાત વસ્તુ લાવે. એટલે આ પોતે થોડાક દિવસ તો નવરો રહ્યો એટલે પોતે કામની તલાશ માટે છે ને ગામમાં શેઠો પાસે જાય છે. હવે રાજાએ છે ને એક પદ્ધતિ વાપરેલી કે જે શેઠ હોય એને અમુક વિસ્તાર ફાળવ્યો હોય, એક જમીન હોય એમની પોતે, તો એ પોતે પ્રવૃત્તિ કરી શકે પરંતુ બીજા કોઈ અન્ય ન કરી શકે. એટલે આ છે ને કઠિયારો આ શેઠ પાસે આવે છે અને શેઠને વાત કરતા કહે છે કે હું અત્યારે નવરો છું, મારી પાસે કોઈ કામકાજ નથી, તમને કંઈ કામકાજ કરાવવું હોય તો કયો. તો શેઠ કે જો લાકડા કાપવાનું કામ તને આવડે છે? તો કઠિયારો તો રાજી થઈ ગયો, હા હું એ જ કરતો હતો, તો એ મને આવડે છે. તો શેઠ કીધું કાંઈ વાંધો નહીં, આવતીકાલે સવારમાં તું આવી જજે 8 વાગે, 8 થી સાંજે 6 વાગ્યા સુધી તું જેટલા લાકડા કાપીશ, જેટલા વૃક્ષ કાપીશ એટલા પૈસા મળશે. તો શેઠે નક્કી કરી નાખ્યો ભાવતાલ કે એક વૃક્ષ કાપીશ ને તો તને 10 રૂપિયા મળશે. બીજા દિવસે સવારમાં 8 વાગે આવી જાય છે, 6 વાગ્યા સુધી એને 10 વૃક્ષો કાપ્યા. પહેલા જ દિવસે એ 100 રૂપિયાની કમાણી થઈ અને બહુ રાજી થઈને ઘરે ગયો. બીજા દિવસે આવ્યો, બીજા દિવસે 9 થયા, ત્રીજા દિવસે 8, 7, 6 અને છેલ્લે તો એ 4 સુધી પહોંચી ગયો. એટલે આને વિચાર આવ્યો, થોડીક અંતરદ્રષ્ટિ કરી કઠિયારાએ કે હવે આપણે આટલા બધા સમય આવી છીએ, પહેલા દિવસે 10 વૃક્ષો કપાયણા, અત્યારે આપણે 4 સુધી પહોંચી ગયા, તો આનું કારણ શું? દાવક તો ઘટતી જાય છે. તો એને નક્કી કર્યું કે આવતીકાલથી વહેલા આવવું છે 7 વાગે અને રાત્રે 7 વાગે ઘરે જવું છે. એટલે સમય થોડોક ભરીએ, ઓવર ટાઈમ કરીએ એટલે વધુ કામ થાય. એટલે પોતે છે ને આવે છે અને બીજા દિવસે એવી રીતના કર્યું વાત
અને મનની અંદર એવી નક્કી કરીને તો આવેલો કે આજ આળસ કંઈ કરવાની થતી નથી ને સમય એવો ભરવાનો છે ને કે 10-12 વૃક્ષ કપાઈ જ જાય. પણ એ દિવસે 3 વૃક્ષ જ કપાયણા. એક દિવસ એવો આવ્યો કે એક વૃક્ષ ન કપાણું. એટલે શેઠને વાત કરી કે આ મારે પ્રશ્ન છે, હું તો સમય પણ વધારે ભરું છું, છતાં પણ પેલા દિવસની મારી જે આવક હતી 100 રૂપિયા એ તો ઘટવા જ લાગીને અત્યારે હું 10 રૂપિયા સુધી આવી ગયો છું. અને આમાં તો મારું કાંઈ ન થાય, હું આખો દિવસ મહેનત કરું, આમાંથી નથી કાંઈ ઘરે મળતું. અને આવી રીતે વાત કરી એટલે શેઠે કહ્યું કાંઈ વાંધો નહીં, તારો પ્રશ્ન હું સમજી ગયો, હવે તારી કુહાડી બતાય. અને કુહાડી જોઈ અને કુહાડી તો સાવ બુઠ્ઠી હતી. એટલે શેઠ બધુંય તે પોતે પામી ગયા. એ કઠિયારાને વાત કરી કે ભલા માણસ, તું આ દરરોજ સમય તો ભરતો હતો 8, 10, 12 કલાક, પરંતુ તું આ કુહાડીને ધાર કાઢવામાં 5, 10, 15 મિનિટ તું સમય આપતો હતો. કઠિયારો કે ના, એવો થોડો સમય બગાડાય, એવો સમય બગાડવા જઈએ કામ ન થાય ને વૃક્ષો ન કપાય, વધારે પૈસા ન આવે. ત્યારે એ શેઠે કહ્યું બસ આજ તારી ભૂલ, કે તું મહેનત કરતો હતો, સમય પણ ભરતો હતો, મનમાં નક્કી કરતો હતો, પરંતુ ખરેખર એ આ ધાર કાઢવામાં જો તે દરરોજ 10 મિનિટ તો 10 ના નહીં 12, 13 વૃક્ષ સુધી પણ તું પહોંચી ગયો હોત. પરંતુ બુઠ્ઠી એ કુહાડી દ્વારા કેટલા લાકડા કપાય, એ ગમે એટલું બળ કરો પણ એમ કઈ લાકડા થોડા કપાતા હશે. તો આ તું દરરોજ 15 મિનિટ છે ને ધાર કાઢવામાં સમય કાઢજે. બસ વાત તો અહીંયા પૂરી થાય છે. એમ આપણો જન્મ થયો છે, જન્મથી લઈને મૃત્યુ સુધી, એ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જો આપણે આ ખાવું, પીવું, હરવું, ફરવું, ઉઠવું, બેસવું, પતિ હોય કે પત્નીમાં, પત્ની હોય કે પતિમાં, છોકરાઓમાં, એ સંબંધીઓમાં, સમાજની અંદર, એ આ બધાયમાં તે આપણે સમય આપણે આપતા હશું ને આપવો જોઈએ, આપણી જવાબદારી છે, આપણે ગૃહસ્થ છીએ. પરંતુ સાથે સાથે એ આપણે સંત સમાગમ કરીએ, એ સત્સંગમાં આપણે જઈએ, અને આ સત્સંગમાં જશું ને તો ખરેખર આ ધાર કાઢ્યા જેવું બરોબર છે. અને આ શક્ય છે તો આજના દિવસે આપણે એવી પ્રાર્થના કરીએ અને એવો સંકલ્પ કરીએ કે જે પ્રમુખ સ્વામી મહારાજને જે ગમે છે, જે મહંત સ્વામી મહારાજને જે ગમે છે, એ અમારા જીવનની અંદર અમે એ લાવીએ. જો પ્રમુખ સ્વામી મહારાજનો એક જ તે એક સિદ્ધાંત એવો ઘણી વખત કહેતા કે સબ દર્દો કી એક દવા ઘર સભા, તો આપણે ઘર સભા કરીએ. એ વ્યસન મુક્ત રહેવાની વાતો કરતા હતા, તો આપણા જીવનની અંદર એ વ્યસનોના દૂષણો હોય તો એ આપણે કાઢી નાખીએ. કારણ કે આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે. ભગવાન અને સંત ક્યારે રાજી થશે કે જ્યારે આપણે એમનું માનશું. જો આપણે ગુરુનું માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, પરંતુ એમના વાક્યો વચનો રહ્યા ને એ આપણે માનતા નથી. તો આજના દિવસે ખાસ આપણે એવા સંકલ્પ કરીએ. ખરેખર તો પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ ત્યારે જ ખરો ઉજવાશે કે જ્યારે એ આપણે આવી રીતે એમને રાજી કરવા માટે કંઈક એવું પ્રણ લેશું, કંઈક એવું વચન લેશું કે તમારી જે આજ્ઞા છે, તમે જે નિયમો આપ્યા છે. અને જો પ્રમુખ સ્વામી મહારાજ તો શોર્ટ એન્ડ સિમ્પલ સ્વીટની અંદર એક વાક્ય કહેતા કે આ ધર્મના બંધન એ બંધન નથી, પરંતુ મુક્તિના સાધનો છે. તો આપણે સૌ કોઈએ મોક્ષ માર્ગે આગળ વધવું છે, દરેકને એવી આધ્યાત્મિક એક સ્થિતિ પ્રાપ્ત કરવી છે, અને દરેકને પોતાનું જીવનું કલ્યાણ કરવું છે, અને બ્રહ્મરૂપ થવું છે, અને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. તો એના માટે જરૂરી છે કે સત્પુરુષ અને આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે, આ પ્રાપ્તિને ખરેખર એ પ્રતીતિમાં પરિવર્તિત કરવી. ફરી વખત આપણે પ્રાપ્તિનો વિચાર સાથે દરરોજ એ સમય આપણે આપીએ. એ આપણે અભાવ અવગુણ લેતા હોય તો એ બંધ કરીએ. આપણા જીવનની અંદર એક રવિ સભાનો એક મહિમા, યુવક સભા, બાળ સભા હોય કે દરેક પરાસભા હોય કે પછી નિત્ય વચનામૃત કે સ્વામીની વાતોનું વાંચન હોય, એ આહાર શુદ્ધિ હોય કે પછી આ મોબાઈલનો વિવેક હોય, આ બધાય તે ગુણોમાં આપણે આગળ વધીએ. અને ખરેખર જો આ કરીશું ને તો જ તે આ જીવ એક શુદ્ધ થશે, પવિત્ર થશે અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. બાકી આપણા જીવનની અંદર લાખ પ્રયત્નો આપણે મન ધાર્યું કરીશું તો એમ કંઈ થવાનું નથી. પરંતુ ભગવાન અને સંતને એ જે ગમે છે, તો મહંત સ્વામી મહારાજ કહે છે કે સંપ, સુહદ ભાવ, એકતા, દરેકમાં દિવ્ય ભાવ અને સંપ જેટલો વધુ આપણે રાખીશું એટલું આપણને વધુ ગુરુ આપણનો રાજીપો દર્શાવશે, વર્ષાવશે.
અને આપણે તો અંતે એ આપણે બસ એમની આજ્ઞામાં જ આપણું જીવન પર્યંત સુધી રહીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. આજના દિવસે ખાસ આપણે આવા કંઈક સંકલ્પો લઈએ જેથી ભગવાન અને સંત રાજી થાય અને તને મને ધને પણ આપણે સુખિયા થઈએ, સાથે સાથે મન કર્મ વચને એ આપણે સત્પુરુષમાં વિશેષ જોડાણ થાય એવી બળ બુદ્ધિ અને શક્તિ આપો, એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.